લાખ રોકડની તસ્કરી। નખત્રાણા તાલુકાના દેવપર યક્ષ ગામમાં પદયાત્રીઓની સેવા કરવા આવેલા ફરિયાદીની ગાડીમાં રખાયેલી રોકડા રૂપિયા 7,34,000ના થેલાની કોઈ ચોરીસમ ચોરી કરી હોવાની ફરિયાદ નખત્રાણા પોલીસ મથકમાં નોંધાવાઈ છે। મળતી વિગતો અનુસાર ફરિયાદી મંગલદાસ બાબુલાલ દેવમુરારીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત 19મીએ તેઓ માતાના મઠ જતા પદયાત્રીઓની સેવા માટે નીકળ્યા હતા, જેમાં તેઓ દેવપર યક્ષ ગામે બસ સ્ટેશન નજીક ગાડી ઊભી રાખી પાણીની બોટલો અન્ય ગાડીમાં મૂકતા હતા। તે સમય દરમિયાન સેવા માટે વસ્તુ લેવા નાણાંની જરૂર પડી હતી, તેથી ફરિયાદી મંગલદાસ તેમની ગાડીમાં રખાયેલા બ્રાઉન કલરના થેલામાં રખાયેલી રૂપિયા 7.34 લાખની રોકડમાંથી નાણાં લેવા ગયા હતા, ત્યારે થેલો ગાડીમાંથી ગાયબ જણાયો હતો, જેથી કોઈ અજાણ્યા ચોરીસમો ગાડીમાંથી ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું। આથી ફરિયાદીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।